ભવિષ્યવાણીઓમાં અંતિમ સમયની વાતો તો ઘણી થાય છે, પણ એમાં એક ચોક્કસ અંતિમ સપ્તાહની સમયરેખા ખૂબ જ વિગતવાર આપેલી છે. તો સવાલ એ છે કે આ સમયગાળામાં બરાબર શું થવાનું છે. ચાલો, સ્ત્રોત સામગ્રીના આધારે આ જટિલ ભવિષ્યવાણીના દરેક તબક્કાને ઊંડાણપૂર્વક સમજીએ. તો આ બધી ઘટનાઓની શરૂઆત ક્યાંથી થાય છે? એ થાય છે દાનિયેલ પ્રબોધકના આ એક રહસ્યમય વાક્યથી. આ જાણે કે અંતિમ સમય માટેની રેસની સ્ટાર્ટિંગ ગન હોય એવું છે. તો સૌથી પહેલો સવાલ આપણા મનમાં એ જ આવે કે આ ઉજાડવાળી ધિક્કારપાત્ર વસ્તુ આખરે છે શું? આ એક જ ઘટના, આ છે એ મુખ્ય સંકેત, એ ટ્રિગર જે આ અર્થઘટન મુજબ અંતિમ સપ્તાહનો પ્રારંભ કરે છે. એમ સમજી લો કે આ એ નિશાની છે જે કહે છે કે હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે જુઓ, અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. સ્ત્રોત એવું કહે છે કે શાસ્ત્રમાં વપરાયેલા આ બધા અલગ અલગ નામો, જેમ કે અધર્મનું પુરુષ હોય કે શ્વાપદ, આ કોઈ અલગ અલગ દુષ્ટ પાત્રો નથી. ના, બલકે આ બધા એક જ વિરોધી સત્તાના જુદા જુદા ચહેરા છે. અને બસ, જે ક્ષણે આ પાત્ર પવિત્ર સ્થાન પર પોતાનો કબજો જમાવે છે, બરાબર એ જ ક્ષણથી એ સમય શરૂ થાય છે જેને મહાન વિપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર વિશ્વ માટે એક એવા સંકટનો સમય જે પહેલાં ક્યારે જોવા મળ્યો નથી. તો સવાલ એ છે કે આ શાસન કેવું હશે? અને એનાથી પણ વધુ મહત્વનો સવાલ, એ કેટલો સમય ચાલશે? ચાલો, હવે આ સમયગાળાની લંબાઈ અને એના સ્વરૂપ પર ધ્યાન આપીએ. જુઓ, ભવિષ્યવાણી અહીં કોઈ ગોળ વાત નથી કરતી કે થોડા સમય માટે કે એવું કંઈક. ના, એ એકદમ ચોક્કસ આંકડો આપે છે: 42. આ શક્તિને શાસન કરવા માટે પૂરા 42 મહિનાનો સમય મળશે. અને સૌથી ગજબની વાત તો એ છે કે આ એક જ સમયગાળો શાસ્ત્રમાં વારંવાર પણ અલગ અલગ રીતે બતાવવામાં આવ્યો છે. ક્યારેક એને 42 મહિના કહેવાય છે, ક્યારેક 1260 દિવસ, તો ક્યારેક એકદમ કાવ્યાત્મક રીતે એક વખત અને અડધો વખત. પણ તમે ગણતરી કરો તો જવાબ એક જ આવે છે: 3.5 વર્ષ. મતલબ કે સમયરેખા એકદમ પાક્કી છે. ઓકે, તો સમયગાળો તો પાક્કો છે, 3.5 વર્ષ. પણ મોટો સવાલ એ છે કે અંતિમ 7 વર્ષના ગાળામાં આ 3.5 વર્ષ ક્યારે આવે છે? પહેલા ભાગમાં કે પછી બીજા ભાગમાં? જુઓ, આખી ચર્ચા દાનિયેલની ભવિષ્યવાણીના એક વાક્ય પર ટકેલી છે: અઠવાડિયાના મધ્યમાં. હવે આનો અર્થ શું થાય? એના પર 3 મુખ્ય મંતવ્યો છે. પહેલો મત એમ માને છે કે આનો અર્થ છે પહેલા 3.5 વર્ષ દરમિયાન. બીજો મત, જે સૌથી વધુ પ્રચલિત છે, એ કહે છે કે આનો અર્થ છે બરાબર વચ્ચે, એટલે કે શાસન છેલ્લા 3.5 વર્ષમાં શરૂ થાય છે. અને ત્રીજો મત થોડો વધુ લવચીક છે, જે કહે છે કે મધ્યમાં, એટલે એ 7 વર્ષ દરમિયાન ગમે ત્યારે શરૂ થઈ શકે છે. તો એક તરફ પૃથ્વી પર આ બધું ચાલી રહ્યું છે, પણ એ જ સમયે ભવિષ્યવાણી એક બીજી સમાંતર ઘટના તરફ ઇશારો કરે છે, અને એ છે વિશ્વાસીઓનો છુટકારો. એક પ્રકારનું રેસ્ક્યુ મિશન એમ કહી શકાય. આ છુટકારાનો સંકેત શું છે? એ છે છેલ્લું રણશીંગડું. અને આ કોઈ સામાન્ય ઘટના નથી. આ એક ક્ષણમાં થતા ચમત્કારિક પરિવર્તન જેવું છે. જાણે કે ન્યાયની અંતિમ લહેર આવે એના ઠીક પહેલાં ત્યાંથી નીકળવાનો એક માર્ગ. પણ એક મિનિટ, આ છેલ્લું રણશીંગડું એમને એમ નથી વાગતું. એ 7 રણશીંગડાની એક આખી શ્રેણીનો અંતિમ ભાગ છે. એ અંતિમ 3, જેને 3 વિપત્તિઓ પણ કહેવાય છે, એની ચરમસીમા છે. 5મું રણશીંગડું એ પીડા લાવે છે. 6ઠ્ઠું રણશીંગડું એનાથી પણ વધુ વિનાશક. આ બધું જ અંતિમ, એટલે કે 7મા રણશીંગડા માટે સ્ટેજ તૈયાર કરે છે. અને પછી 7મું રણશીંગડું વાગે છે. અહીંથી આખી કથામાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. આ મત મુજબ બરાબર આ જ ક્ષણે વિશ્વાસુઓને પૃથ્વી પરથી એક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવે છે. એમના માટે વિપત્તિનો સમય અહીં પૂરો થાય છે. પણ જેઓ પાછળ રહી ગયા છે, એમના માટે તો સૌથી ખરાબ સમય હવે શરૂ થાય છે. કારણ કે હવે પૃથ્વી પર અંતિમ ન્યાય ઉતરશે, જેને ક્રોધના 7 પ્યારા તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઘટનાઓ એક પછી એક ખૂબ જ ઝડપથી અને વિનાશક રીતે આવે છે. કલ્પના કરો, પીડાદાયક ચાંદા, આખો સમુદ્ર લોહી બની જાય, નદીઓ અને ઝરણા પણ, સૂર્ય જાણે આગ વરસાવતું હથિયાર બની જાય, શ્વાપદના રાજ પર ઘોર અંધકાર છવાઈ જાય. અને આ બધું તો અંતિમ 2 પ્યાલા માટે માહોલ બનાવે છે, જે ખરેખર અંતની શરૂઆત છે.
અને આ જ આપણને આખી કથાના ક્લાઇમેક્સ પર લઈ આવે છે, એક મહાન સાંકેતિક શહેર, બેબિલોનનું વિનાશ અને આર્માગેડનનું અંતિમ યુદ્ધ. હમણાં આપણે છઠ્ઠા પ્યાલાની વાત કરી હતી, યુફ્રેટીઝ નદીનું સુકાવું, યાદ છે? સારું, એ કોઈ સામાન્ય ઘટના નથી. એની પાછળ એક ઊંડો ઐતિહાસિક સંદર્ભ છે. હજારો વર્ષો પહેલાં પ્રાચીન બેબિલોન શહેર પર કેવી રીતે વિજય મેળવાયો હતો? રાજા સાયરસે યુફ્રેટીઝ નદીના પાણીને વાળીને, એટલે જાણે ઇતિહાસ પોતે જ ભવિષ્યવાણી માટેની બ્લૂપ્રિન્ટ બની રહ્યો છે. અને આ સમાનતા ફક્ત ઘટનાઓમાં જ નથી, પાત્રોમાં પણ છે. સ્ત્રોત મુજબ શ્વાપદ, જે રાજકીય શક્તિનું પ્રતીક છે, એની સરખામણી જૂના કરારના રાજા આહાબ સાથે કરવામાં આવી છે. અને બેબિલોનની વેશ્યા, જે ભ્રષ્ટ ધાર્મિક સત્તા છે, એની સરખામણી આહાબની પત્ની કુખ્યાત રાણી ઇઝેબેલ સાથે કરવામાં આવી છે. અને આ પેટર્ન જુઓ કેટલી મળતી આવે છે. ઇઝેબેલે શું કર્યું? એણે રાજા આહાબની રાજકીય તાકાતનો ઉપયોગ કરીને વિશ્વાસીઓ પર અત્યાચાર ગુજાર્યો, બરાબર? એ જ રીતે બાબિલોનની વેશ્યા પણ શ્વાપદની રાજકીય તાકાતનો ઉપયોગ કરીને સંતોને સતાવે છે. પણ અંતમાં શું થાય છે? જુઓ, ઇઝેબેલનો ભયાનક અંત આવ્યો હતો, એ જ રીતે બાબિલોનની વેશ્યાનો પણ નાશ થાય છે. અને કોના દ્વારા? એ જ શ્વાપદ દ્વારા, જેને તે કંટ્રોલ કરતી હોવાનું માનતી હતી. આ છે અંતિમ દગો. તો પછી આ આર્માગેડન શબ્દ, જે આપણે આટલી વાર સાંભળીએ છીએ, એનો અર્થ શું છે? એનો શાબ્દિક અર્થ થાય છે મેગિદ્દુનો પર્વત. અને આ કોઈ સામાન્ય જગ્યા નથી. ઇતિહાસમાં આ એ જ જગ્યા છે જ્યાં ઘણીવાર ઈશ્વરના દુશ્મનોની મોટી હાર થઈ હતી. એટલે આ જગ્યા અંતિમ અને નિર્ણાયક યુદ્ધ માટે એકદમ પરફેક્ટ સાંકેતિક સ્ટેજ છે. અને આ જ યુદ્ધભૂમિ પર આખી વાર્તાનો અંત આવે છે. શ્વાપદ અને એના સાથી જૂઠા પ્રબોધક, એ બંનેને પકડી લેવામાં આવે છે. એમની સેનાઓનો નાશ થાય છે અને એમના આતંકના શાસનનો કાયમ માટે અંત આવી જાય છે. તો આપણે આખી સમયરેખા જોઈ, શરૂઆતના સંકેતથી લઈને અંતિમ યુદ્ધ સુધી. આ બધી જ જટિલ વિગતોને સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આ બધી પ્રાચીન ભવિષ્યવાણીઓનો આજના સમયમાં આપણા માટે શું અર્થ થાય છે? આ એક એવો સવાલ છે જેના પર સૌએ વિચારવું જરૂરી છે.